વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે તો આજે 14મી જાન્યુઆરી વેલેન્ટાઇન ડે અને વસંત પંચમી એક સાથે દેશમાં ઉજવાઈ રહ્યા છે તો આજે એકલા અમદાવાદમાં જ આશરે 2000થી વધુ લગ્નો થયા હતા। 14 જાન્યુઆરી બાદ કમુરતા ઉતરતા હોય છે અને શુભ પ્રસંગો શરૂ થતા હોય છે, જેમાં મુહૂર્ત શરૂ થયા બાદ આજનો દિવસ એટલે કે વસંત પંચમી સૌથી વધુ શુભ અને વણજોયું મુહૂર્ત ગણવામાં આવતો દિવસ કહેવાય છે। તો આ પ્રસંગે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે ખાસ જ્યોતિષાચાર્યની મુલાકાત લીધી હતી। દર્શક મિત્રો, આજે વસંત પંચમી, જી હા, વસંત ઋતુ શરૂ થઈ તેને 5 દિવસ આજે થઈ ગયા છે અને સૌથી મહત્વની વાત કરીએ તો વસંત પંચમી એટલે વણજોયું મુહૂર્ત આપણે ત્યાં કહેવામાં આવે છે। ઉત્તરાયણ પછી જે મુહૂર્ત શરૂ થાય છે લગ્નોમાં, તેમાં સૌથી સારામાં સારું મુહૂર્ત જે કહેવાય ને તે વસંત પંચમીનું કહેવાય છે। જો કે લગ્ન ઉપરાંત પણ બીજા અનેક શુભ કાર્યો આ દિવસે થતા હોય છે। આ વસંત પંચમી શું છે તેના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે, જેની માટે અમારી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય આશુતોષ આચાર્ય। આચાર્યજી પ્રણામ। હવે વસંત પંચમી છે, અમે તો એટલું જ જાણીએ છીએ કે ભાઈ વણજોયું મુહૂર્ત છે અને આજે લગભગ શહેરમાં 2000 ઉપરાંત લગ્નો છે, પણ વસંત પંચમી તે ખરેખર શું છે તેના વિશે જણાવો। જી બિલકુલ, વસંત પંચમીની જો વાત કરવામાં આવે તો વસંત ઋતુની શરૂઆત આ તિથિથી થઈ જતી હોય છે અને એમાં પણ આ વસંત પંચમીમાં માં શારદાનો પ્રાગટ્ય દિવસ છે। સરસ્વતી માતાનું અવતરણ આ દિવસે થયેલું, એટલે આ દિવસે જ્ઞાનની પ્રાપ્તિ માટે પણ દેવીની આરાધના કરવામાં આવે। આ દિવસે માં લલિતાંબા, જેને આપણે શ્રી યંત્રની અધીશ્વરી કે મહાલક્ષ્મીનું સ્વરૂપ કે માં પાર્વતીનું સ્વરૂપ માને માં અંબિકાના કોઈ પણ સ્વરૂપની પૂજા એટલે શ્રીની પૂજા, એટલે આજના દિવસ શ્રી પંચમી પણ કહેવાય છે। અને આ ઉપરાંત આ દિવસે કહેવાય છે રતિ અને કામદેવના વિવાહ થયેલા, જેના કારણે વિવાહ કરવા માટે પણ ઉત્તમ મુહૂર્ત। એવું નથી કે આ દિવસે માત્ર વિવાહ થાય, આ દિવસ તમામ પ્રકારની ક્રિયા કરવા માટે પોઝિટિવ મુહૂર્ત છે। દુકાનનું ઓપનિંગ કરવું હોય, વિદ્યાભ્યાસ કરવો હોય, કારણ કે સરસ્વતીની પૂજા એટલે વિદ્યારંભ કરવા માટે ઉત્તમ। આ દિવસે નૂતન યજ્ઞોપવિત સંસ્કાર કરવા હોય તો પણ ઉત્તમ મુહૂર્ત છે। દુકાનનું ઓપનિંગ કરવું હોય, કોઈ વાહન ખરીદી કરવી હોય, કોઈ પણ પ્રકારના શુભ કાર્યો માટે આજનો દિવસ ઉત્તમ છે। કારણ કે વસંત ઋતુ જીવનની અંદર નવો વસંત એટલે નવું કહેવાય છે, ઉત્સાહ લાવવાવાળો, અને ઉત્સાહની શરૂઆત આજથી થતી હોય। આજ વસંત ઋતુનો જે પરમ પવિત્ર દિવસ પાંચમ તિથિ પંચમી બહુ પવિત્ર માનવામાં આવે છે, એટલે પાંચમના દિવસે જ્યારે આ વસંત પંચમીના દિવસે આજના દિવસે શરૂઆત કરી હોય તો મહાસુદ પાંચમ વસંત પંચમી તમામ પ્રકારના કાર્યો માટે શુભ છે। આશુતોષજી, બહુ જ સરસ વાત કરી। હવે સામાન્ય રીતે એવું પણ જોવામાં આવે છે કે કેટલાક ગ્રહો ઉપર કેટલીક તિથિઓની ખાસ અસર હોય છે। એવા કોઈ ગ્રહો ખરા ખાસ કે જેની પર આ તિથિની ખાસ અસર હોય? દાખલા તરીકે તમે કીધું એ રીતે લક્ષ્મીની કૃપા હોય કે પછી લગ્નમાં સારા મુહૂર્ત હોય કે અન્ય કોઈ પણ શુભ કાર્ય, કોઈ ખાસ રાશિઓ ખરી એવી? આમ તો દરેક રાશિ ઉપર અસર કરે, પણ મુખ્યત્વે તિથિના દેવતાઓ નિર્ધારિત છે, ગ્રહો નહીં, દેવતા। હવે દાખલા તરીકે પંચમી તિથિ છે તો પંચમી તિથિના સામાન્ય રીતે નાગ દેવતા વિદ્યમાન છે કે પંચમી તિથિના અધિપતિ નાગ દેવતા છે। તમે જુઓ તો નાગપંચમી વગેરે પાંચમના દિવસે પૂજાતી હોય, તો આ પંચમી તિથિ પવિત્ર છે, જ્ઞાન છે, ખજાનાનું અધિપતિ, કારણ કે સર્પ જે છે એ નોલેજ જ્ઞાનના દેવતા છે, સર્પ જે છે એ ધનના રક્ષક દેવતા છે, એટલા માટે પંચમી તિથિ આની પર પ્રભુત્વ ધરાવે છે। પણ મહામાસની અંદર આવતી આ પંચમી તિથિ છે, એટલે આજના દિવસે જ્ઞાન, ખાસ કરીને જ્ઞાન, વિજ્ઞાન, ધન, કારણ કે લક્ષ્મીનું શ્રી પંચમી એટલે ધન, વૈભવ, આ બધું પ્રદાન કરે। તો ગ્રહોની જ્યારે વાત કરીએ તો ગુરુ અને શુક્ર, કારણ કે ગુરુ ગ્રહ એટલા માટે કે ગુરુ જ્ઞાનનો દાતા છે, શુક્ર પણ જ્ઞાનનો દાતા છે, એક મોક્ષનું જ્ઞાન આપે છે અને એક પ્રેક્ટિકલ અત્યારના જીવનના વૈભવનું જ્ઞાન આપે છે। એટલે આ બંને દેવતા, અને આજના વારની પણ વાત કરીએ તો બુધવાર, બુધ પણ જ્ઞાનનો અને વૈરાગ કહેવાય છે કે વિજ્ઞાનનો દાતા છે। એટલે આ ત્રણેય ગ્રહો આજના રોજની વાત કરીએ તો બુધ છે। સામાન્ય રીતે વસંત પંચમીમાં ગુરુ અને શુક્રનો પ્રભાવ વધારે રહેતો હોય છે। બિલકુલ આશુતોષજી, તમે અમારી સાથે જોડાયા અને વસંત પંચમી ઉપર જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો આ હતા જાણીતા જ્યોતિષાચાર્ય આશુતોષ આચાર્ય ભાઈ। હવે તો આમ કહેવાય ને કે એમણે જે માહિતી આપી તેના પરથી તો બહુ કંઈ રાહ જોવાની જરૂર નથી। કોઈ પણ સારું કાર્ય છે આજના દિવસે તમે શરૂ જ કરી દો, અને ક્યાંય મૂંઝવણ હોય તો પછી મોટા જ્યોતિષાચાર્યો સલાહ માટે તો છે જ। કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।